રાજ્યમાં ગુરુવારથી સત્તાવાર રીતે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોએ 10 નવેમ્બર સુધીમાં ફોર્મ જમા કરાવવાની તમામ કાર્યવાહી પૂર્ણ કરવાની છે. ત્યારે શુક્રવાર સુધીમાં હજુ સુધી કોઈ ફોર્મ ભરાયા નહોતા. બીજી તરફ રાજકીય પક્ષોના સત્તાવાર રીતે કોઈ પણ નામ જાહેર કરાયા નહોતા. તેને કારણે ઉમેદવારોને ટિકિટ ફાળવણી અંગે પણ તેઓમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. ભુજના પ્રાંત અધિકારી અને ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવી રહેલ શ્રી ડી.સી. જોશીએ જણાવ્યું હતું કે ઉમેદવારી ફોર્મ 10 નવેમ્બરના બપોરના 3 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવા માટેના સૂચનો પણ સાથે આપેલ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યા છે. તેઓએ સમયસર ફોર્મ ભરવા અંગે સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છમાં જુદા જુદા તાલુકા મથકોએ નિશ્ચિત જગ્યાઓએ પાલિકા અને તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતોની બેઠક માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે પણ બપોર સુધીમાં કોઈ પણ ફોર્મ ભરવામાં આવ્યા ન હતા. દરમિયાન શ્રી ડી.સી. જોશીએ ઉમેદવારો માટે જરૂરી સૂચનો અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અત્યાર સુધી ફોર્મ ઇસ્યુ તો થયેલા જ છે, પણ પરત ભરાવીને હજુ સુધી એક પણ ફોર્મ આવેલ નથી. ભુજ નગરપાલિકામાં ખાસ કરીને અત્યારે જ્યારે ગઈકાલે જાહેરનામું બહાર પડ્યું છે અને ચૂંટણીના ફોર્મ ભરાવાનું ચાલુ થયું છે, ત્યારે ઉમેદવારોએ જે નિયત નમૂનાનું ચૂંટણી પંચે નિયત નમૂનાનું કરેલું નિયત નમૂનાનું ફોર્મ છે, એ નિયત નમૂનાના ફોર્મમાં પોતાની વિગતો, એની સાથે દરખાસ્ત કરનાર ઠેકેદાર વગેરેના વિગતો ભરવાની થાય છે. આ ઉપરાંત જે ડિપોઝિટ નક્કી કરી છે, બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 2000 અને અનામત વર્ગના ઉમેદવાર માટે 1000, એ ડિપોઝિટ પણ ભરવાની થાય છે. તે સાથે ચૂંટણી પંચે નિયત નમૂનાનું એફિડેવિટ પણ તૈયાર કરી છે. તે એફિડેવિટ પણ એમને નિયત નમૂનામાં ભરી અને ચાલુ કચેરીના દિવસે 3 વાગ્યા સુધીમાં અમને રજૂ કરવાનું થાય છે. ઉમેદવારો જે ચૂંટણી પંચની સૂચના છે એને અનુલક્ષીને પોતાના ફોર્મની પૂરેપૂરી અભ્યાસ કરે. અભ્યાસ કરીને ફોર્મમાં જે સૂચનાઓ આપવામાં આવી છે અને અત્રેથી પણ જે સૂચનાઓ આપવામાં આવી છે તેનો પૂરો અભ્યાસ કરી અને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરે તો તેમને અમારા તરફથી પણ પૂરો સહકાર મળે અને અમારે પણ ચકાસણી વખતે કોઈપણ જાતની ટેકનિકલ કે બીજી અન્ય ક્ષતિઓ નિવારી શકાય તે માટે પૂરતો અભ્યાસ કરીને ફોર્મ ભરે અને નિયત સમય મર્યાદામાં ભરે. જેમ કે ચાલુ કચેરીના દિવસે અત્યારે 10:30 થી 3 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાનું છે, તો સમયસર કચેરીમાં આવી અને નિયમાનુસાર ભરે એ ખાસ કરીને મારી તમામ જે ઉમેદવારી કરવાના છે તેઓને મારી વિનંતી છે.